नमस्कार मित्रों, स्वागत है तमारू आपणी चेनल अल्पेश क्रिएशन अंदर। तो अत्यारे जे विक्रम ठाकरનું ट्रेंडिंग में जो सॉन्ग चाली रह्યું છે તેની જ ઉપર અત્યારે ટ્રેન્ડિંગ में जो इफेक्ट चाली रही है, રીલ્સ ચાલી रही है, તેની ઉપર આપણે એક જબરદસ્ત વિડીયો એડિંગ લઈને આવી ગયા છે। તેમાં ફૂલ પ્રોજેક્ટની અંદર છે, સાવ સહજ સિમ્પલ છે। તમે તમારે અહીંયા આગળ ખાલી ફોટા મૂકી આ રીતની રીલ્સ છે તે બનાવતા શીખી શકશો। તો નાનો ડેમો જોઈ લો। ફૂલ ડેમો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મળે છે, લિંક છે ડિસ્ક્રિપ્શનની અંદર આપણે આપેલી છે। દરરોજ ફૂલ પ્રોજેક્ટની અંદર વિડીયો શીખવા માટે બસ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, તમે દરરોજ નવા નવા વિડીયોના નોટિફિકેશન છે તે મળતા રહેશે। तो तस्वीर तारी दिल में डेमोनी अंदर તમે જે વિડિયો જોઈશે એનો ફૂલ પ્રોજેક્ટ લેવા માટે તમારે જવાનું છે ડિસ્ક્રિપ્શન, તમારે ગૂગલમાં આવી જવાનું છે। ગૂગલમાં આવી તમારે સર્ચ કરી દેવાનું છે અલ્પેશ ક્રિએશન 01 અને ડાયરેક્ટ લિંક જોઈતો તો ટેલિગ્રામની અંદર મળશે। ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપણે આપી છે, જોઈન કરી લેજો। આપણે અહીંયા ડેમો મૂકી છે તેની નીચે તમને ડાયરેક્ટ આ સાઇટ પર મળી જશે। આના પર ક્લિક કરવાનું છે, જ્યાં લખ્યું છે અલ્પેશ ક્રિએશન 01 એના પર, એટલે આ રીતે ખુલીને આવશે। અહીંયા એક સર્ચનું આઇકન જોવા મળશે, એના પર ક્લિક કરી આગળ તમારે કોડ લખી દેવાનો છે। કોડ છે 1009 અને સર્ચના આઇકન ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા પછી તમારી પાસે નીચે આ રીતે ટાઇટલ કોડ થંબનેલ દેખાઈ જશે, આના પર ક્લિક કરી દો। ક્લિક કર્યા પછી આ રીતે ખુલી ગયું છે। આને છે ઉપરની તરફ કરી નીચે આવવાનું છે। નીચે આવશું તમને આગળ એક બટન જોવા મળશે, લખ્યું છે ફૂલ પ્રોજેક્ટ, એના પર ક્લિક કરી દો। તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે એડ થઈને આવશે। અહીંયા આગળ તમને એક ઓપ્શન મળશે ઇનપુટ કરવા માટે, એના પર ક્લિક કરી આ પ્રોજેક્ટને તમે એડ કરી લો। જો પ્રોજેક્ટ એડ કરવામાં તમને કોઈ પણ એરર આવે, પ્રોબ્લેમ આવે તો નીચે કમેન્ટ કરજો, આપણે પૂરેપૂરું સોલ્યુશન કરી આપીશું। અથવા ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામની અંદર તમે સ્ક્રીનશોટ મોકલી શકશો, બેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। તો આ રીતનો પ્રોજેક્ટ તમારી પાસે ખુલીને આવી ગયો છે। અહીંયા તમે જો અલગ અલગ સોંગ લિરિક્સની સાથે સાથે તમને અલગ અલગ ગ્રુપ છે ત્યાં પણ જોવા મળે છે। રેડી, તમારે લિરિક્સ છે તે લખવાની જરૂર નથી, બસ તમારા જે ગ્રુપ છે રેડી બધામાં સેમ પ્રોસેસ રહેશે। તમારે ખાલી આ ગ્રુપમાં જવાનું છે, ત્યાર પછી અહીંયા આગળ એક ઓપ્શન આવશે એડિટ ગ્રુપનો, રેડી અહીંયા લખ્યું છે એડિટ ગ્રુપ, એના પર ક્લિક કરવાનું છે। અહીંયા તમને એક ઇમેજ જોવા મળશે, આ ઇમેજ ઉપર ક્લિક કરી દો, કલરની ફિલ્ડમાં જવાનું છે, ત્યાર પછી નીચે નંબર છે, નંબર પર ક્લિક કરી દેવાનું છે। અહીંયા આગળ તમારે જે ફોટો લેવો હોય ફોટો સિલેક્ટ કરી લેવાનું છે અને પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું છે। તમારો ફોટો અહીંયા આવી ગયો છે, ફોટોને તમારે સેટ કરો તો આ રીતે તમે કરી દો અહીંયા આગળ, અને એકવાર બેક દબી દો। રેડી, એક તમારું ગ્રુપ છે તે કમ્પ્લીટ અહીંયા એડ થઈ ગયું છે। અહીં તમે પ્લે કરશો તમારો ફોટો અહીંયા એડ થઈને આવશે। આ રીતે તમારે અહીંયા જેટલા પણ ગ્રુપ દેખાય છે બધા ગ્રુપની અંદર એક ઇમેજ જોવા મળશે અને તમારો વિડીયો છે તો બનીને કમ્પ્લીટ થશે। રેડી, બસ તો આટલા ઇમેજ ચેન્જ કરી દેશે, તમારો વિડીયો બની જશે। બાકી તમારે કોઈ પણ વસ્તુ કોઈ પણ ઇફેક્ટ સેટ કરવાની જરૂર નથી, વિડીયો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે। ઉપર શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે